વીજળીના વાહકો એટલે કે લાઇટનિંગ કંડક્ટર વિશે માહિતી મેળવીશું. તો વીજળીના વાહકો એવા સાધનો છે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે. વાહકો એટલે કે વીજળીના વાહકો એટલે કે વીજળીથી સુરક્ષા આપે છે. જ્યારે આકાશમાં વીજળીઓ થતી હોય અને તેના ચમકારાથી શોર્ટ સર્કિટ જેવી રચના થતી હોય અને તેના તણખલાથી બચવા માટે જે સાધનો વપરાય છે તેને વિદ્યુતના વાહકો કહેવામાં આવે છે. તો જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે એટલે કે આકાશમાં જ્યારે વીજળી થતી હોય તે વખતે આ ઇમારતોને તેનાથી રક્ષણ આપે છે. બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઊંડે દાટવામાં આવે છે એટલે કે તેનાથી ઇમારતની રક્ષણ થઈ શકે. કારણ કે આ જે ધાતુનો સળિયો છે તેને એક તો સૌથી હવામાં ખુલ્લો રાખવામાં આવે અને બીજો છેડો તેનો છેક નીચે દાટી દેવામાં આવે છે. તે આપણે આકૃતિ 15.7માં જોવાના છીએ. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરાવવાનો સરળ માર્ગ છે. એટલે કે જે વીજભાર કદાચ વીજળી દ્વારા કોઈ વીજભાર ઇમારતને ટચ થઈ જાય તો તે સળિયા દ્વારા સીધો જ જમીનની અંદર જતો રહે છે, જેથી ઇમારતને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. વીજળીમાં રહેલો વીજભાર તે સળિયા સાથે અડવાથી સીધો જમીનમાં નીચે ઉતરી જાય છે, પરંતુ ઇમારતને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત તાર અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે. કારણ કે આ જે બધી વસ્તુઓ છે ધાતુના સ્તંભ, વિદ્યુત તાર તેમજ પાણીની પાઇપો પણ વીજભાર કંઈક અંશે લઈ લે છે, જેથી ઇમારતોને તેનાથી રક્ષણ મળે છે. પણ તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડશો નહીં, કારણ કે તેની અંદર વિદ્યુતનું વીજભાર રહેલું હોય છે. તેથી જો તેને ગાજવીજવાળા તોફાનો હોય તો તેમાંથી કરંટ લાગવાની શક્યતા વધી શકે છે. તેથી તોફાન સમયે તેમને અડવાનું નથી. બાકી ધાતુના સ્તંભ, વિદ્યુત તાર અને પાણીની પાઇપ જે વીજળીની વીજભાર છે તેને ગ્રહણ કરી લે છે, તેથી ઇમારતોને રક્ષણ મળી શકે છે. અહીં આપણને પ્રસ્તુત આકૃતિની અંદર અહીં મોટી ઇમારત રચાયેલી છે. આ ઇમારતની સૌથી ઉપરના ભાગમાં વીજળીનો વાહક તાર રહેલો છે. ઇમારતની રચના એવી રીતે કરવામાં આવેલી છે કે આ તારને ઇમારત કરતાં પણ ઊંચી જગ્યાએ વીજળીનો વાહક તાર મૂકવામાં આવ્યો છે. આ તાર આકાશમાંથી જ્યારે વીજળીઓ થતી હોય તો તેનો સીધું આ તાર વાટે સીધી જમીનમાં નીચે ઉતરી જાય છે. એટલે કે અંદર રહેતા રહેઠાણલાયક જગ્યાને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. આ તાર ઇમારતોમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેને છેક નીચેના ભાગમાં જમીનથી પણ નીચેના ભાગમાં દાટવામાં આવે છે. અહીં આપણને આ તાંબાની પ્લેટની સાથે આ વાહક તારને વીજળીના વાહક તારને રાખવામાં આવે છે. એટલે વીજળીનો ચમકારો જો તારને અડી જાય તો સીધી તે વીજભાર સીધો જમીનના ઊંડાણવાળા ભાગમાં જતો રહેશે, જેથી ઉપર ઇમારતોને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. તો હવે આપણે 15.7માં વિદ્યાર્થી મિત્રો ભૂકંપની રચના વિશે સમજીએ. એટલે કે અર્થક્વેક. આ પણ એક કુદરતી ઘટના છે કે જે ભૂકંપ જે અર્થક્વેક જેને કહેવામાં આવે છે કે તે ધરતીના ભાગમાં થાય છે. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. આ ભૂકંપ એ જમીનને ફાડી નાખે છે અને ઘણી હલચલ મચાવી દે છે અને તેનાથી ઘણું મોટું વિનાશકારી નુકસાન નોંધે છે. આપણે હમણાં જ ગાજવીજ સાથેના તોફાન અને વીજળી વિશે શીખ્યા કે તેના કારણે ગાજવીજવાળું તોફાન અને વીજળી પડવાને કારણે પણ ઘણી મોટી હોનારત સર્જાય છે. ધોરણ 7માં તમે વાવાઝોડા વિશે પણ શીખ્યા. વાવાઝોડું પણ વધુ ભયાનક રૂપ ધારણ કરે છે ત્યારે ઘણું જ વિનાશ નોંધે છે. આ પ્રાકૃતિક ઘટનાઓ એટલે કે કુદરત તરફની જે ઘટનાઓ છે તે મોટા પાયે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે છે.
એટલે કે ગાજવીજવાળા તોફાન, વીજળી અને વાવાઝોડેથી ઘણું મોટું નુકસાન થઈ શકે છે, જાનનું પણ અને સંપત્તિનું પણ. નસીબ જોકે કેટલેક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાનની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે. પૂર્વાનુમાન એટલે કે પૂર્વ અનુમાન એટલે કે આવી કોઈ ઘટના બનવાની હોય તેનું હવે એવા સંશોધનો વૈજ્ઞાનિકો કરી શક્યા છે કે તેના કારણે પૂર્વ અનુમાન કરી શકાય. એટલે કે જેની શક્યતા છે તે વસ્તુ થવાની હોય તેની આપણને પહેલેથી જ ખબર હોય તો આપણે તે ઘટનાને લગતા ઘણા બધા સંરક્ષણ કરી શકીએ અને તેની ચેતવણી દ્વારા આપણે ઘણા બધા સુરક્ષાના પગલાં લઈ શકીએ. એટલે કે હવે હાલના સંજોગોમાં તો જો ગાજવીજ સાથેના તોફાન થવાના જ હોય તો આપણને હવામાન ખાતા દ્વારા ખબર પડી જાય છે. એટલે કે હવે આ શોધથી આપણને પૂર્વ અનુમાન કરીને આપણે તે પરિસ્થિતિ સામે બચાવના પગલાં લઈ શકીએ છીએ. જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વાવાઝોડું અને વીજળી થવાની પૂરી સંભાવના છે. એટલે કે માત્ર ગાજવીજ સાથેનું તોફાન નથી થતું પરંતુ ગાજવીજ સાથેના તોફાનની સાથે સાથે વીજળી પણ થાય છે અને વાવાઝોડું પણ થાય છે. એટલે ત્રણેય ઘટના સાથે થવાને કારણે ઘણો મોટો વિનાશ સર્જાય છે. માટે આપણને આ ઘટનાથી થતા નુકસાન સામે સલામતીના પગલાં લેવાનો સમય મળી રહે છે. આપણને જો પૂર્વ અનુમાન એટલે કે પહેલેથી જ જો ખબર હોય તો તેની માટે આપણે સલામતીના પગલાં લઈ શકીએ. જો કે એક કુદરતી ઘટના એવી પણ છે કે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવા શક્ય નથી, તે ભૂકંપ છે. એટલે કે આ ભૂકંપ એ એવી ઘટના છે કે જેના દ્વારા આપણે પહેલેથી કોઈપણ પ્રકારનું અનુમાન લગાવી શકાય નહીં. તે અચાનક જ થનારી કુદરતી ઘટના છે. તે મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન કરી શકે છે. ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગદાર ગામમાં 8 ઓક્ટોબર 2005ના રોજ એક મોટો ભૂકંપ આવેલો, જે આપણે આકૃતિ 15.8માં જોવાના છીએ. આ પહેલાં 26મી જાન્યુઆરી 2001ના રોજ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો છે. આ ભૂકંપનો 2001નો અનુભવ થયેલો છે કે જે ઘણું મોટો વિનાશ કર્યું હતું અને તેણે મોટી જાનહાનિ તેમજ સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. જે પ્રવૃત્તિ 15.5માં આપણે જોઈએ તો તમારા માતા પિતાને આ ભૂકંપમાં થયેલી જાનમાલની કુમારી વિશે પૂછો. તે દિવસોના સમાચાર પત્રો કે સામયિકોમાંથી ભૂકંપ દ્વારા થયેલા નુકસાનના થોડા ચિત્રો એકઠા કરો. ભૂકંપ દરમિયાન અને પછી લોકોની વેદના વર્ણવતો ટૂંકો અહેવાલ તૈયાર કરો. આ 2001 26 જાન્યુઆરીએ થયેલો ભૂકંપ એ ઘણો મોટો વિનાશ નોંધી ગયો છે. તેની અંદર ઘણી મોટી ઇમારતો, ઓફિસો અને રહેઠાણ વિસ્તાર પણ તેમાં પાયમાલ થઈ ગયા હતા. તે સાથે સાથે જાનમાલ તેમજ માલ મિલકતને પણ ઘણું મોટું નુકસાન ભોગવવું પડેલું હતું અને તેના પરિણામ સ્વરૂપે ઘણી મોટી વેદના પણ લોકોને સહન કરવી પડી હતી. અને એ દુઃખદાયક દ્રશ્ય અહીં આપણે ભૂકંપમાં આકૃતિમાં જોઈએ. અહીં આકૃતિ 15.8માં કાશ્મીરનો ભૂકંપ દર્શાવેલો છે, જે ઘણું મોટું વિનાશ કરે છે. ઇમારતો અને બિલ્ડિંગો પાયામાંથી જ વેરવિખેર થઈ જાય છે અને તેની નીચે માણસો દટાઈ જાય છે અને તે માણસોને કાઢવા પણ ઘણા મુશ્કેલ બની જાય છે. તેથી તે ઘણું જ મોટું વિનાશ નોતરે છે. ભૂકંપ શું છે, એ આવે ત્યારે શું થાય છે, તેની અસરોને ઘટાડવા શું કરવું જોઈએ, એ આવા થોડા પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે ભૂકંપ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. વોટ ઇઝ એન અર્થક્વેક? તો આ ભૂકંપ શેના કારણે થાય છે? પૃથ્વીમાં અચાનક ધ્રુજારીપણું શેના કારણે થાય છે? તો આ પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે. એટલે કે અચાનક જ પૃથ્વી જે હલી જાય છે અને ધ્રુજી જાય છે તે ભૂકંપ છે, જે ખૂબ થોડા સમય સુધી થાય છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભને કારણે તે થાય છે. એટલે કે પૃથ્વીના પેટાળની અંદર ખૂબ નીચેના ભાગમાં જે ડિસ્ટર્બન્સ થાય છે તેને કારણે ભૂકંપ થાય છે અને ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે. એટલે કે એક જ ભૂકંપની અસર ઘણા બધા વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ નોંધાતા
અમુક ભૂકંપ એવા છે કે જે નોંધી પણ નથી શકાતા, કારણ કે મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતાં જોવા મળે છે. તેઓ ઇમારતો, પુલ તથા ડેમ અને મનુષ્યોને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે. જ્યારે મોટો ભૂકંપ હોય છે ત્યારે તે દરેક વસ્તુઓને આવરી લેતા હોય છે. મોટા ઇમારતો હોય કે ઊંચી બિલ્ડિંગો હોય કે પુલ હોય કે ડેમ હોય કે મનુષ્યો હોય, તમામને તે નુકસાન કરી દે છે અને જાનમાલની મોટી ખુવારી થાય છે. અચાનક જ ધરતીનું ધ્રુજારીપણું થવાથી દરેક વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ હોય છે, પરંતુ અચાનક જ બધું પડવા લાગે છે. મોટી મોટી ઇમારતો પડી જાય છે, પુલ પડી જાય છે અને એક જ સેકન્ડમાં, એક જ પલકારાની અંદર ઘણી મોટી ખુમારી થઈ જાય છે અને ઘણું મોટું નુકસાન ભોગવવું પડે છે. અને આ ભૂકંપને વ્યવસ્થિત કરવામાં ઘણા વર્ષો નીકળી જાય છે અને ઘણા જાનમાલ, પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિ દટાઈ જાય છે અને તેમને બહાર કાઢતી વખતે પણ ઘણી મોટી તકલીફો વેઠવી પડે છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે. હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004ના રોજ ખૂબ મોટી સુનામી આવી હતી અને આ સુનામી આવવાનું કારણ પણ ભૂકંપ જ છે કે 2004માં જ્યારે આવ્યો હતો, તો ભૂકંપને કારણે ધરતીના પેટાળમાં જે હલચલ મચી જાય છે તેને કારણે વરસાદ દરમિયાન પૂર પણ આવી શકે. ભૂસ્ખલન એટલે કે ધરતીમાં ફાટા પણ પડી જાય છે અને સુનામી એટલે કે બેહદ પ્રકારનું પાણી આખા શહેરોની અંદર આવી શકે છે. દરિયા કિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું અને દરિયા કિનારામાં પણ મોટું તોફાન સર્જાય છે, જેને સુનામી કહેવાય છે. તેને કારણે તેની આજુબાજુના વિસ્તારમાં પણ ખૂબ મોટું નુકસાન સહન કરવું પડે છે. પ્રવૃત્તિ 15.6માં આપણે દુનિયાનો રેખાંકિત નકશો લીધો છે. ભારતમાં પૂર્વ કિનારો તથા આંદામાન નિકોબાર ટાપુઓ દર્શાવો. હિન્દ મહાસાગરની આજુબાજુ રહેલા અન્ય દેશો કે જ્યાં નુકસાન થયું હોય તે દર્શાવો. તમારા માતા પિતા, વડીલો કે આડોશ પાડોશમાંથી ભારતના સુનામીને લીધે થયેલી બરબાદીની માહિતી મેળવો. આ બરબાદીની માહિતી ઘણી જ હચમચાવી નાખે તેવી હોય છે, કારણ કે ભૂકંપ ગણો કે સુનામી ગણો કે પૂર ગણો, તેનાથી ઘણો મોટો વિનાશ નોતરે છે. તો આ ભૂકંપ સાથી થાય છે. વોટ કોઝ ઇન અર્થક્વેક? તો બુઝો કહે છે કે મારા દાદી મને કહેતા કે પૃથ્વી બળદના શિંગડા પર સંતુલિત કરેલી છે અને જ્યારે બળદ તેને બીજા શિંગડા પર ફેરવે છે ત્યારે ભૂકંપ આવે છે. આ કઈ રીતે સાચું હોય? કારણ કે ભૂકંપ એ તો પૃથ્વીના પેટાળમાં થયેલી હલચલ છે, જે તમે પહેલેથી તેને નક્કી કરી શકો જ નહીં કે ભૂકંપ આવી શકવાનો છે. તે અણધારી જ ફાટ એકદમ ફંટાઈ જાય અને ધરતીકંપ જેવી મોટી હોનારત સર્જાઈ જાય. પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપમાં સાચા કારણની ખબર ન હતી. તેમના વિચારો પણ બુઝોની દાદીની માફક પૌરાણિક કથાઓ પર આધારિત હતા. આવી જ કાલ્પનિક બાબતો દુનિયાના બીજા ભાગોમાં પણ પ્રચલિત હતી, પણ હકીકતમાં તો પૃથ્વીના પેટાળમાં જે હલનચલન છે તે જ મુખ્ય કારણ ભૂકંપ છે. પહેલીનું કહેવું છે કે પૃથ્વીની અંદર શું ખલેલ પહોંચાડી શકે, એટલે કે પૃથ્વીની અંદર એવા પહેલીને પ્રશ્ન થાય છે કે પૃથ્વીની અંદર શું ખલેલ પહોંચાડી શકે, એટલે કે પૃથ્વીની અંદર એવું શું છે કે જેના લીધે ધરતીકંપ રચાય છે. તો પૃથ્વીની અંદર ઘણા મોટા આવરણ રહેલા છે અને તેનામાં શા માટે આવી હલચલ થાય છે કે જેને કારણે ધરતીકંપ જેવી હોનારત સર્જાય છે. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરના પડ કે જેને પોપડો કહે છે, તેની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષેપને લીધે આ ધ્રુજારી થાય છે, જેને આપણે ભૂકંપ નામ આપીએ છીએ. તો અહીં આપણને પૃથ્વીનું બંધારણ દર્શાવ્યું છે. પૃથ્વીનું બંધારણ તે એકનું 4 પડમાં રચાયેલું છે. સૌથી પહેલા આવે છે પોપડો. તેની નીચેના ભાગમાં છે પૃથ્વીનું આવરણ, તેની બહારનું પડ અને ત્યારબાદ છેક ઊંડાણમાં અંદરનું પડ છે. હવે અહીં તમામે 4 સ્તરમાં જતા સુધીમાં છેક નીચેના ભાગમાં જે ધ્રુજારી થાય છે તેને કારણે આ ઉપરના ભાગમાં ધરતીકંપ જેવી હોનારત સર્જાઈ શકે છે. આમ પૃથ્વીને 4 સ્તરમાં વહેંચેલી છે. પોપડો,
તેની નીચે આવરણ, તેની નીચે બહારનું પડ છે અને તેની નીચે અંદરનું પડ છે. એટલે છેક અંદરના પડમાં જ્યારે ધ્રુજારી થાય છે ત્યારે ભૂકંપ થાય છે. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે, તકતી કહે છે. અહીં આપણે આકૃતિ 15.10માં જોઈ આ પ્લેટો સતત ગતિમાં હોય છે. એટલે કે અહીં આપણને પૃથ્વીને આપણે 4 પડમાં મૂકેલી છે. એમાં જે તેનું સૌથી બહારનું પડ જે આપણને દેખાય છે તે પણ એકદમ સીધી સપાટ સમાંતર નથી. તેને આવી રીતે ટુકડાઓમાં પ્લેટની જેમ છે. એમાં કોઈ પણ એક પ્લેટ જો હલનચલન પામે તો તમામ પૃથ્વીનું પડ હલનચલન પામે છે અને ધ્રુજારી થાય છે. કોઈ એક પડમાં જો ધ્રુજારી થાય તો તે તમામ પૃથ્વીના પડને ધ્રુજી શકે છે, કારણ કે તમામે પડ એકબીજાની સાથે સાથે રહેલા છે. અહીં આપણને બહારના પડના જુદા જુદા ભાગો આપેલા છે. તો આ સૌથી બહારનું પડ, તેનું આજુબાજુમાં સૌથી બહારના પડમાં આ રીતે અલગ અલગ પ્લેટો મૂકેલી છે અને એક પ્લેટના હલનચલન થવાથી તમામ પૃથ્વીમાં હલનચલન થઈ શકે છે. યુરેશિયન પ્લેટ, અરેબિયન પ્લેટ અને ભારતીય પ્લેટ. આમ અહીં આપણને અલગ અલગ દેશોની પ્લેટ દર્શાવેલી છે. આમ જે વિભાગો પાડેલા છે તેને કહેવાય પૃથ્વીની તકતીઓ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનું બહારનું પડ સળંગ નથી, તે પ્લેટોમાં વહેંચાયેલું હોય છે. જ્યારે તેઓ આ પ્લેટો એકબીજા સાથે ઘસાય છે કે અથડાય છે ત્યારે એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે, જે આપણને આકૃતિ 15.11માં દર્શાવી છે. ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. અહીં આપણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્લેટ નીચે આવી જતી બીજી પ્લેટ દર્શાવી છે. ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. એટલે કે એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જતા પ્લેટમાં વિક્ષેપ ઉત્પન્ન થાય છે. અહીં આપણને એક પ્લેટની નીચે બીજી પ્લેટ આવી જતા આવી જાય છે, જેથી ઉથલપાથલ થઈ શકે છે. બીજી આકૃતિમાં આપણને દર્શાવ્યું છે કે એકબીજા સાથે ઘસાતી પ્લેટ, જે આપણે જોઈ શકીએ છીએ કે એક પ્લેટની સાથે બીજી પ્લેટ અહીંયા ઘસાઈ રહી છે. આ એક પ્લેટ છે, તેની સાથે આ નીચે બીજી પ્લેટ ઘસાતી રહી છે અને આ ઘસાવાને કારણે નીચે જમીનના પેટાળમાં ભૂકંપ જેવી રચના થાય છે. જે પૃથ્વીના પ્લેટોનું હલનચલન થવું તે જ ભૂકંપ થવાનું મુખ્ય કારણ છે. આ વિક્ષોભ જે છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. એટલે કે પૃથ્વીની પ્લેટોમાં જે હલનચલન થાય છે, જે ઘસારો થાય છે, તેને કારણે ભૂકંપનું સ્વરૂપ દેખાય છે. અહીં આપણને બુઝો પૂછે છે કે જો વૈજ્ઞાનિકોને ભૂકંપ વિશે વધુ માહિતી હોય તો શું તેઓ હવે તે ક્યાં અને ક્યારે ત્રાટકશે તે કહી શકે? એટલે કે આધુનિક વૈજ્ઞાનિકો એટલી આગળ પહોંચી ગયા છે કે તે પૂર્વાનુમાન કરી શકે છે કે ભૂકંપ ક્યારે અને કેવી રીતે આવશે, કઈ જગ્યા પર ત્રાટકશે. જો કે આપણે ભૂકંપ સાથી થાય છે તે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ, છતાં તે ક્યાં અને ક્યારે થશે તે હજુ અનુમાન કરવું શક્ય નથી. કારણ કે પૃથ્વીના પેટાળમાં જે હલનચલન થાય છે, પ્લેટો એકબીજા વચ્ચે ઘસાય છે, તેનું અનુમાન લગાવવું ખૂબ જ અઘરું છે. તેથી હજુ સુધી એ પુરવાર નથી થઈ શક્યું કે તેને આપણે પૂર્વાનુમાન કરી શકીએ. જ્યારે ભૂકંપ કયા કારણથી થાય છે તે ખબર પડી કે પ્લેટોના અથડાવાથી થાય છે કે એકબીજાના હલનચલનથી થાય છે, પણ એ ક્યારે થશે તે અનુમાન લગાવવું ખૂબ જ અઘરું છે. મેં પહેલી કહે છે કે મેં ક્યાંક વાંચ્યું છે કે ભૂગર્ભીય ધડાકાઓ પણ ધ્રુજારી સરકી શકે છે. એટલે કે ભૂગર્ભમાં જો ધડાકા થાય તો પણ તેને કારણે પણ ધરતી હલી શકે છે. જ્વાળામુખીના ફાટવાથી,
પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓને લીધે પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થઈ શકે છે. આમ ઘણા બધા એવા કારણો છે કે જેને કારણે ધરતી પર ધ્રુજારી થઈ શકે છે અને ભૂકંપ જેવી હોનારત સર્જાય છે. જોકે મોટાભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે જ થતા હોય છે. કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનથી પણ થાય છે. આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. આવા નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે. એટલે કે આ વિસ્તારો એવા છે કે જેમાં જમીનના પેટાળમાં ખૂબ જ ઝડપથી હલનચલન થઈ શકે તેવું છે, તેમજ ત્યાં ઘડી ભૂકંપ જેવી હોનારત સર્જાઈ શકે તેવા નાજુક એરિયા છે, નાજુક વિસ્તારો છે, જેમાં આવે છે ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાચલ, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો. તો ભયજનક વિસ્તારો આપણા માટે છે કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો, જે ખતરારૂપ વિસ્તારો છે કે જ્યાં ભૂકંપ આવવાની શક્યતા છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનો પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય છે. અહીં આપણને એવા વિસ્તારો દર્શાવેલા છે કે જ્યાં ભૂકંપની શક્યતા વધારે છે, કે જે પ્લેટો છે અને એ માત્ર પ્લેટોનો ઉપરનું બહારનું પડ છે તે પ્લેટોના સ્વરૂપમાં હોય છે અને એ અલગ અલગ પ્લેટોમાં કોઈ એક પ્લેટમાં હલનચલન થાય તો સમગ્ર જગ્યાએ ભૂકંપના આંચકા આવી શકે છે. તો એક વિસ્તાર છે આપણો અહીંયા યુરેશિયન પ્લેટ. ત્યારબાદ છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ, ત્યારબાદ છે ગંગાના મેદાનો, હિમાલય, માઉન્ટ એવરેસ્ટ, ભારતીય પ્લેટ અને હિંદ મહાસાગર. આ વિસ્તારો એવા છે કે જે ભારતની ભૂમિય પ્લેટોનું હલનચલન થઈ શકે છે. દરેક વિસ્તાર એક પ્લેટના સ્વરૂપમાં હોય છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે. ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી. એટલે કે ભૂકંપ આવી ગયો છે તેને જે માપવા માટેનું જે સાધન છે તે રિક્ટર સ્કેલ દ્વારા માપી શકાય છે કે આપણને જે ભૂમિના પેટાળમાંથી જે પ્લેટો ખસવાથી જે ધ્રુજારી થઈ છે તો કેટલી માત્રામાં ધ્રુજારી થઈ છે, તેની તીવ્રતા કેટલી છે તે માપવા માટેનું જે સાધન છે તે એકમને આપણે રિક્ટર સ્કેલ કહીએ છીએ. અને ખરેખર જો જે માત્રા આપણને દર્શાવી છે તેના પ્રમાણે 7થી પણ વધારે તીવ્રતાવાળો જો ભૂકંપ હોય, એટલે કે આવેલો આંચકો, આવેલી ધ્રુજારી 7થી પણ વધુ માત્રામાં હોય તો સમજી લેવાનું કે તે ઘણો વિનાશક ભયાનક ભૂકંપ છે, જેના કારણે ઘણી મોટી હોનારત સર્જાઈ હશે. જ્યારે 2001માં 26મી જાન્યુઆરીએ જે ભૂકંપ આવ્યો હતો તેનું મેઇન સેન્ટર ભુજ અને કાશ્મીર હતું, તો તે વખતે તેની તીવ્રતા 7.5થી પણ વધુ હતું. તો આપણે વિચારી શકીએ કે એ કેટલો ભયાનક આંચકો હશે અને તેણે કેટલું મોટું જાનમાલનું નુકસાન પહોંચાડ્યું હશે, તેમજ કેટલી મોટી હોનારત સર્જાઈ ગઈ હશે. ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. આ તરંગોને સિસ્મિક તરંગો કહે છે. આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. એટલે કે પૃથ્વીની ઉપરની સપાટી પર તિરાડો જોવા મળે છે, આ તરંગો જે હોય છે તેને સિસ્મિક તરંગો કહેવામાં આવે છે અને તેને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. આ સાધન આમ તો એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. આ ધ્રુજતી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે. સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન કાગળ પર તરંગો નોંધે છે.
અહીં આપણને આકૃતિમાં દર્શાવેલું છે કે અહીં આપણને આ રીતે સાધન ગોઠવેલું હોય છે, આધાર સ્ટેન્ડ મૂકેલો હોય છે, તેની આગળ એક ચુંબક લગાવેલું હોય છે અને દોરી વડે લોલકનો ગોળો લગાવેલો હોય છે. આ પૃથ્વીના ભ્રમણ કરતું ડ્રમ છે. જ્યારે પૃથ્વીમાં આ પેટાળમાં હલનચલન થતી હોય છે ત્યારે આ લોલકના ગોળાની નીચે એક પેન જેવો ભાગ રાખેલો છે, તે પોતે જ આંકડા નોંધે છે. તેના પોતાના દ્વારા જ જે આંકડા પર તે સ્ટોપ થઈ ગયું હોય તેના પરથી ખબર પડે કે તે કેટલી તીવ્રતાવાળો ભૂકંપ હશે અને તેના એ પેન દ્વારા જ લખાઈ જાય છે. તેથી તેના દ્વારા જ તે આંકડા પર ઊભું રહી જાય છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેટલી તીવ્રતાવાળો આંચકો છે. આમ આ સાધન દ્વારા રિક્ટર સ્કેલ સાધન દ્વારા આપણે ભૂકંપના આંચકાનું માપન કરી શકીએ છીએ. આ તરંગોને અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે, જે આકૃતિ 15.14માં દર્શાવેલો છે. તેઓ તેના વિનાશની તીવ્રતાનું અનુમાન પણ કરી શકે છે. જો આંચકો 7 કરતાં ઓછો હશે તો તેમાં વિનાશ ઓછું હશે, પરંતુ 7 કરતાં પણ વધારે તીવ્રતાવાળો જો આંચકો હશે તો તે ઘણું મોટું ભયાનક વિનાશ નોતરી શકે છે. અહીં આપણને સિસ્મોગ્રાફમાં એક નોંધ કરેલી હોય છે અને તેના દ્વારા આ કેટલાનો આંચકો છે તે આપણે માપી શકીએ છીએ. આ પૃથ્વીની અંદરનો બાજુની આકૃતિમાં દર્શાવેલું આપણને પૃથ્વીની અંદરનું છેક ઊંડાણનો ભાગ છે, તેની અંદર એપિસેન્ટર એટલે કે ભૂકંપનું મેઇન સેન્ટર એપિસેન્ટર તરીકે કહેવામાં આવે છે. તેનું કેન્દ્ર કરેલું છે, એટલે કે મૂળ ધ્રુજારી સૌથી નીચેના પડમાં થયેલી હોવી જોઈએ. જ્યારે ઉપરનો ભાગ પૃથ્વીની સપાટી છે, માત્ર ઉપરની સપાટી હલનચલનથી ભૂકંપ નથી આવતો, પરંતુ તેનું મેઇન કારણ એપિસેન્ટરમાં છે, મુખ્ય કેન્દ્રમાં છે. એટલે કે પૃથ્વીના સૌથી નીચેના ભાગની પ્લેટોમાં હલનચલન થાય તો તેને કારણે સમગ્ર પૃથ્વી પર હલનચલન થાય છે અને ભૂકંપ જેવી રચના થાય છે. અહીં આપણને સિસ્મિક તરંગો દર્શાવેલા છે, તેના દ્વારા આપણે માપી શકીએ છીએ કે કેટલા માપનો આંચકો આવી શક્યો છે. વિજ્ઞાનના અન્ય માપક્રમની જેમ કે ડેસિબલ પણ એક ઉદાહરણ છે. રિક્ટર સ્કેલ પણ રૈખિક નથી. આનો મતલબ એ થયો કે 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6ની તીવ્રતાવાળા ભૂકંપની તીવ્રતા 1.5 ગણી હોતી નથી. હકીકતમાં તીવ્રતામાં 2નો વધારો થવો તેનો મતલબ કે તેની વિનાશકતા 1000 ગણી વધુ હોય છે. આથી 6ની તીવ્રતાનો ભૂકંપ 4ની તીવ્રતાના ભૂકંપ કરતાં 100 ગણી વધુ વિનાશક શક્તિ ધરાવે છે. એટલે કે જેટલો વધારે આંકડાનો ભૂકંપ હશે તેટલું વધુ ભયાનક વિનાશ નોતરશે. જ્યારે 4 કરતાં વધી જઈને 6 માત્ર 2 ભૂકંપની તીવ્રતા વધારે હોય તો પણ 1000 ગણું વધારે વિનાશ નોતરે છે. તો આ ભૂકંપ સામે આપણે રક્ષણ કેવી રીતે મેળવી શકીએ? પ્રોટેક્શન અગેન્સ્ટ અર્થક્વેક્સ. આ ભૂકંપ ઘણા મોટા જાનમાલને નુકસાન પહોંચાડે છે અને ફરી તેને ઊભું કરવામાં ઘણા વર્ષો લાગી જતા હોય છે. આગળના પાનાઓ પર આપણે જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી. કેમ થાય છે તે ખબર પડી છે, પરંતુ તે ન થઈ શકે તેના માટે અથવા તો તે થવાનો છે તેની આપણને કોઈને આગળથી જ ખબર પડી શકે તેવું કોઈ પૂર્વાનુમાન થઈ શક્યું નથી. આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોઈ શકે છે. એટલા માટે જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટેના જરૂરી પગલાં લઈએ. હંમેશા માટે આપણે ચેતતા જ રહેવું જોઈએ. ભૂકંપની સામે રક્ષણ હંમેશા આપણે રીતે કરવું જ જોઈએ કે જે અચાનક બનતી ઘટના છે તો તે સમયે આપણે કશું જ પગલાં લઈ શકીશું નહીં. સિસ્મિક ઝોનમાં રહેતા લોકો કે જ્યાં ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય છે ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. એવા નાજુક વિસ્તારો આપણને દર્શાવેલા છે કે જ્યાં ધરતીના પેટાળમાં હલનચલન થવાની શક્યતા વધારે છે, તો ત્યાં રહેતા લોકોએ પહેલેથી જ હંમેશા તૈયાર રહેવું જોઈએ અને પોતાની રીતે સુરક્ષા રાખવી જોઈએ.
સૌપ્રથમ તો આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે. જો ઇમારતોની કે મોટી બિલ્ડિંગોની બનાવટમાં જો કાચો માલ સામાન વ્યવસ્થિત ભરેલો નહીં હોય તો તેમજ પાકા સામાનની અંદર વધારે પડતો વ્યવસ્થિત સામાન નહીં ભરેલો હોય તો માત્ર થોડા ઘણા આંચકા હશે તો પણ તે ઇમારત પડી જવાની શક્યતા વધી જાય છે. તેથી બને એટલું પાકો સામાન વધારે ને વધારે એને મજબૂત અને પાકી બનાવવી જોઈએ. ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે છે. ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા એ સલાહભર્યું છે. ભૂકંપ સલામત એ રીતની દરેક પોતાની સલાહ ભરેલી પોતાની ભૂકંપથી કઈ બાબતે સલામત રહી શકીએ તે રીતનું પૂર્વ આયોજન કરવું જોઈએ. તો તેનું પૂર્વ આયોજન આપણે કેવી રીતે કરી શકીએ તો તેના આપણને અહીં કેટલાક મુદ્દા દર્શાવ્યા છે. તો તે વિશે આપણે સમજીએ કે તેના માટે જ્યારે ઇમારતો બનવાની જ હોય તો તે પહેલાં યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટેના ખાસ એન્જિનિયરિંગનો સંપર્ક કરવો જોઈએ કે જેને કારણે ભૂકંપ જેવી હોનારત સર્જાય તો આપણે બને તેટલી સુરક્ષા રાખી શકીએ અને બહુ ઝડપથી તેને નુકસાન ના પહોંચે. ઉચ્ચ શિરા સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી એટલે કે ગારો અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે. છાપરાઓને બને તેટલા હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડી ભાંગે તો મોટું નુકસાન ન થાય, કારણ કે જો ભૂકંપ આવશે તો નુકસાન તો થવાનું જ છે, પરંતુ જો એવા સિસ્મિક વિસ્તારોમાં વારંવાર જો આંચકા આવતા જ હોય તો જે મોટું બાંધકામ છે તેમાં મટીરિયલને બદલે ગારો અથવા તો માટી અથવા તો લાકડાનો ઉપયોગ વધારે કરવો જોઈએ કે જે એટલામાં ને એટલામાં જ ખરી જાય અને ત્યાંને નાનું નુકસાન કરે. જો જેટલું ઊંચું ને વિશાળ બિલ્ડિંગો બાંધીશું એટલું ઉપરથી જો ધરાશાયી થશે તો ઘણું મોટું નુકસાન આજુબાજુના વિસ્તારને પણ ભોગવવું પડશે. છાપરાઓ પણ હલકા જ રાખવા જોઈએ જેથી તે ભૂકંપ દરમિયાન જો ઉડી જાય કે પડી જાય તો બહુ મોટું નુકસાન ના થાય અને બીજા કોઈને જાનહાનિનું નુકસાન પણ ન થાય. કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોય તો સારું પડે જેથી સરળતાથી પડી ન જાય. જો છૂટા એને રાખેલા હશે કબાટ અને છાજલીઓ તો તે ધરતીના ભૂકંપ એટલે હલનચલનની સાથે તરત જ પડી જશે, પણ જો દિવાલ સાથે લગાડેલા હશે તો તે પડવાની શક્યતા ઓછી છે. જ્યારે દિવાલ, ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે, કારણ કે ભૂકંપ એટલે કે માત્ર હલનચલન જ થાય છે. એ વખતે થોડીક જ સેકન્ડોમાં એટલું બધું હલનચલન થતું હોય છે કે તમામ રાચરચીલું ઊંચું નીચું થઈ જાય છે અને બધું જ પડી જાય છે. તેથી એવી રીતે લટકાવવું જોઈએ કે તરત જ કોઈ વ્યક્તિ ઉપર પણ પડી ન શકે અને કોઈ જાનને નુકસાન ન થાય. એટલી આપણે સાવચેતી રાખવી જોઈએ. કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ પણ લાગી શકે છે, માટે જરૂરી છે કે બધી ઇમારતો, ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય. એટલે કે અગ્નિશામક જ્યારે ભૂકંપ લાગે ત્યારે શોર્ટ સર્કિટના કિસ્સા બહુ ઝડપથી બની જતા હોય છે, જેને કારણે એક મોટી ભયાનક આગ પણ લાગી શકે છે. તો તે દરમિયાન મોટી ઇમારતો, ઓફિસો કે બિલ્ડિંગો, હોસ્પિટલ કે શાળાઓમાં અગ્નિશામક સાધનો હોય છે જે સીઝ ફાયર કરેલા હોય છે, તે સાધનોને ચાલુ સ્થિતિમાં જ હંમેશા રાખવા જોઈએ. એટલે એમ કે જે જરૂર પડે ત્યારે આપણા ઉપયોગમાં લઈ શકાય તેવી ચાલુ કન્ડિશનમાં હોવું જોઈએ કે જે અગ્નિશામક ચાલુ કરી દેવાથી તરત જ આગ સામે નિયંત્રણ કરી શકાય છે. 2001માં જ્યારે ભૂકંપ આવેલો હતો ત્યારે આ બધી જ હોનારતો સર્જાઈ હતી. મોટી બિલ્ડિંગો, ઇમારતો ધરાશાયી થઈ ગયા હતા. તેની નીચે કેટલાય માણસોના જીવ ગુમાવવા પડ્યા હતા અને કેટલાય માણસો તેની નીચે દટાઈ ગયા હતા. પ્રાણી પક્ષીઓ પણ દટાઈ ગયા હતા. રાચરચીલું, બધી વસ્તુઓ, ઘણું બધું દરેકને ગુમાવવું પડ્યું હતું અને તમામ જગ્યા વેરવિખેર થઈ ગઈ હતી અને તે ઊભું કરવામાં ઘણા વર્ષો નીકળી ગયા હતા. કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય થયું છે. એટલે કે આ સંશોધન જે કંપની છે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તે સ્પેશિયલ આવી કોઈ કુદરતી હોનારત સર્જાતી હોય તો તેની સામે સુરક્ષા લઈ શકાય તેવા માટે તે પ્રકારની ઇમારતો તૈયાર કરે છે કે જેનાથી દુષ્કાળ છે, ભૂકંપ છે, પૂર છે, વાવાઝોડું છે, તે બધાની સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે રીતે જ તે પોતાની ઇમારતો ચણવાનું કાર્ય કરે છે. આપણા ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા છે ISR ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર મુકામે આવેલી છે. તો તે પણ ભૂકંપ કે કોઈ પણ કુદરતી ઘટના સર્જાય તો તેની સામે આપણે પગલાં કેવા લઈ શકાય તે માટેની પૂર્વ આયોજન કરી શકે છે. તે સંસ્થાનું નામ છે ISR, શોર્ટ ફોર્મ છે તેનું, એને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેસ્મોલોજીકલ રિસર્ચ. ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા નીચેના પગલાં આપણે લઈ શકીએ છીએ. જો આપણે ઘરે હોઈએ તો ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી તે જગ્યાએ જ રહો. ધ્રુજારી એટલી હદે હોય છે કે વ્યક્તિ આખી એક બાજુથી બીજી તરફ ડોલી શકે છે. તો તે વખતે વચ્ચોવચ રૂમમાં કે દરવાજા પર વચ્ચોવચ નહીં ઊભા રહેતા, કોઈ નીચે વ્યવસ્થિત મોટું ટેબલ હોય તો તેની નીચે સંતાઈ જવું જોઈએ અને જ્યારે ધરતીના પેટાળમાં ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી એક જ જગ્યા પર આપણે સ્થિર રહેવું જોઈએ. જો વારંવાર વચ્ચે નીકળીને ચાલવા લાગીશું તો તરત જ તે પરિસ્થિતિમાં આપણે પડી જવાની કે કોઈ પણ જગ્યાએ લસરી જઈને સીધી કોઈ જાનહાનિને નુકસાન થવાની શક્યતા રહે છે. તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો. તે સમયે હલનચલન ચાલુ હોય તો એ વખતે કોઈ મોટી વ્યવસ્થિત કબાટ, ફ્રીજ કે કોઈ વણિયા પરથી રહેલી છાજલીઓમાંથી રહેલી કોઈ વસ્તુ તમારા માથા પર ન પડી જાય તેનું ધ્યાન રાખો. જો તમે પથારીમાં હો તો ઊભા નહીં થવાનું. તકિયાથી માથાનું રક્ષણ કરવો. સૌથી નાજુક ભાગ માથું છે તો તેનું આપણે રક્ષણ કરી તેને ઢાંકી દેવું જોઈએ કે કોઈ પણ નુકસાન મગજને થાય નહીં. અને જો આપણે ઘરની બહાર હોઈએ તો ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર ખુલ્લું સ્થળ શોધી નાખવાનું અને જમીન પર બેસી જવાનું. કારણ કે વિદ્યુતની જે લાઈનો છે તેમાં હલનચલનથી તરત જ ફેરફાર થઈ જશે અને શોર્ટ સર્કિટના કિસ્સા બની જશે. જો તમે મોટર કે બસમાં હો તો બહાર નહીં આવવાનું. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહો. જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર ન આવો. એટલે કે મોટર કે બસમાં આપણે મુસાફરી કરતા હોય તો તરત જ જે ગાડી ચલાવે છે તેને આપણે ખુલ્લું સ્થળ, જે મેદાન જેવી જગ્યા હોય ત્યાં જ આપણે બધાને સાથે રહેવાનું કહેવાનું અને તે જ જગ્યા સુધી બસને ખેંચી રાખવાની અને એવી જ જગ્યા પર બધાને સાથે ઊભા રાખે તેવી વ્યવસ્થા કરે. અને છતાં પણ આપણે બસમાં કે મોટરમાંથી બહાર આવવાની કોઈ જરૂર છે નહીં. આ રીતે આપણે સુરક્ષા રીતે આપણા પગલાં લઈ શકીએ છીએ અને થોડી ઘણી આપણી રીતે સાવચેતી રાખી શકીએ છીએ. આમ આ પ્રકરણની અંદર આપણે સમજ્યા કે કેટલાક પદાર્થોને અન્ય પદાર્થો સાથે ઘસીને વીજભારિત કરી શકાય છે. બે પ્રકારના વીજભાર હોય છે, એક ધનભાર અને બીજો ઋણભાર. તો સમાન વીજભાર વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે. ઘસવાથી ઉત્પન્ન થતો વીજભારને સ્થિર વિદ્યુત કહે છે. જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ બની જાય છે. જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે. વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને અર્થિંગ કહે છે. એટલે કે વધારાનો જે વીજભાર હોય છે તે પૃથ્વીના પેટાળમાં ચાલ્યો જાય છે, જેને અર્થિંગ તરીકે ઓળખીએ છીએ. વાદળ અને પૃથ્વી અથવા જુદા જુદા વાદળો વચ્ચે થતા વીજભારના વિસર્જનને લીધે વીજળી ઉત્પન્ન થાય છે. આમ વીજળી ઉત્પન્ન થવાનું કારણ વાદળ અને પૃથ્વી અથવા તો જુદા જુદા જે વાદળો વચ્ચે થતો વીજભારમાં વિસર્જન થતું હોય તેને કારણે વીજળી ઉત્પન્ન થઈ શકે છે. વીજળીના આઘાતથી જાનમાલની હાનિ થાય છે. વીજળીના વાહકો ઇમારતોને વીજળીના પડવાની અસરોથી બચાવી શકે છે. ભૂકંપ એ પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું છે. ભૂકંપ એ પૃથ્વીના પેટાળમાં ઉત્પન્ન થતો વિક્ષેપ છે.
ભૂકંપ થવાની ઘટનાનું ક્યારેય પૂર્વાનુમાન શક્ય નથી, એટલે કે ક્યારેય પણ પહેલેથી આપણે જાણી શકીશું નહીં કે ભૂકંપ થઈ શકવાનો છે. પૃથ્વીના પ્લેટોની ધાર પર ભૂકંપ થવાની વધારે શક્યતાઓ છે. આ ધારને ફોલ્ટ ઝોન પણ કહેવાય છે. ભૂકંપની વિનાશક ઉર્જાને રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુ તીવ્રતા ધરાવતા ભૂકંપની વિનાશકતા અતિશય હોય છે, જે જાનમાલની ખુવારી નોતરે છે. આપણે ભૂકંપથી બચવા જરૂરી પગલાં લેવા જોઈએ અને સુરક્ષા સ્થળે પહોંચવું જોઈએ અને બને એટલું બીજાને પણ આપણે મદદ કરવી જોઈએ. જ્યારે કુદરતી ઘટના સમય હોય તે સમયે દરેક વ્યક્તિએ પોતાની જાતની સાથે બીજાને પણ બચાવવા જ જોઈએ અને બીજાને પણ બચાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ અને દરેક માટે સુરક્ષા કવચ બનવું જોઈએ. થેન્ક યુ.